દોસ્તો, આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી અને એમનો સમગ્ર પરિવાર એટલે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલો ખાતે રહે છે. આ 22 માળની ભવ્ય ઇમારત કે જે 15,000 કરોડની બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં અનંત અને રાધિકા રહે છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આ બિલ્ડિંગનું રહસ્ય કોઈ જાણતું નથી. આજે આ બિલ્ડિંગમાં 22મા માળે આખરે એવી ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે 22 માળની આ બિલ્ડિંગમાં 20મા માળે શું થાય છે. આખરે મુકેશ અંબાણી એમનો મોંઘો બંગલો શા માટે વેચે છે? આ તમામ બાબતોના ખુલાસા નીતા અંબાણીએ કર્યા છે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માંગો છો કે મુકેશ અંબાણીએ આવું શા માટે કર્યું? અનંત અને રાધિકાના લગ્ન બાદ જે કાંઈ પણ ઘટનાઓ છે સોશિયલ મીડિયા પર વખતો વખત તમારા સુધી પહોંચતી હશે. ત્યારે એમના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી જ અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલોમાં તેઓ રહે છે. આ 20મા માળે શું બને છે તે બાબતનો ખુલાસો નીતા અંબાણીએ કર્યો છે. તમારે જો જાણવું હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર, એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નીતા અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. અંબાણી પરિવારની આ વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પણ નીતા અંબાણીને હવે ટક્કર આપે છે. અનેક લોકો સાથે એમની તસવીરો વખતો વખત વાયરલ થતી હોય છે અને ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે આ તસવીરોમાં પણ જોઈ શકાય છે આખરે એક અજાણ્યા વ્યક્તિ સાથે છે. આ તસવીરો ચર્ચાનો વિષય હંમેશને માટે બને છે. ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો સાથે મળીને મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલો ખાતે રહે છે. વખતો વખત એમનો આ પરિવાર અનેક તહેવારોની ઉજવણી કરતો હોય છે. આ તમામ તહેવારોની ઉજવણી પણ મુંબઈમાં એન્ટેલિયા બંગલોમાં થતી હોય છે. એમાં સેલિબ્રિટીઓની હાજરી તો ચોક્કસ હોય જ છે. ત્યારે નીતા અંબાણીએ એવો ખુલાસો કર્યો છે કે આ 22 માળની ભવ્ય બિલ્ડિંગ છે એમાં 600 જેટલા નોકરો કામ કરે છે. આ તમામ નોકરોને ત્યાં જ રહેવા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આખરે જો મુકેશ અંબાણી કે જેને દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં શુમાર કરવામાં આવ્યા છે, આ મુકેશ અંબાણી પણ હંમેશા એમની સાદગી ભર્યા જીવનથી જાણીતા છે. સવારથી લઈને એમની દિનચર્યા ખૂબ મજાની રહેતી હોય છે. ત્યારે અનંત અને રાધિકા આ અંબાણીના એન્ટેલિયા બંગલોમાં ખૂબ સારી રીતે રહે છે. સમગ્ર અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ સારી રીતે એમની દિનચર્યામાં વ્યસ્ત હોય છે. ત્યારે એવા સમયે નીતા અંબાણીએ એવું પણ જણાવ્યું હતું કે મુકેશ અંબાણી હંમેશા સાદું ભોજન લેવાનું પસંદ કરે છે અને આ 20મા માળે તેઓ બધા સાથે રહે છે. સાથે જ અનંત અંબાણી કે જેઓ એમના લાડકા દીકરા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે આ નીતા અંબાણીના સૌથી લાડકવાયા દીકરા અનંત અંબાણી એમની વહુ સાથે 20મા માળે રહે છે. તેઓ બંને એકબીજા સાથે ખૂબ સારું જીવન જીવી રહ્યા છે. એ પણ જણાવ્યું હતું કે 600 જેટલા નોકરો આ ભવ્ય ઇમારતમાં કામ કરે છે અને દરેકને ત્યાં રહેવા જમવાનું અને સાથે સાથે અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. બસ આ જ 20મા માળે આ નોકરોનો ઉતારો છે. સાથે સાથે અનેક લોકો ત્યાં રહે છે અને આ ભવ્ય ઇમારતમાં અનેક સુવિધાઓ છે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ ગ્લેમરસ અંદાજ અને એમના લુકના આધારે બ્યુટીનેસના આધારે હંમેશા ચર્ચામાં આવે છે. ત્યારે દોસ્તો, ખૂબ સારું એવું શિક્ષણ મેળવેલી આ સંસ્કારી વહુ જેને સૌ પોતપોતાની ઘરની વહુ બનાવવા ઈચ્છે છે, ત્યારે મુકેશ અંબાણી એમના પોતાના ઘરની વહુ બનાવી છે. ત્યારે આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચામાં આવતા હોય છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીની જેમ જ એમની વહુ રાધિકા મર્ચન્ટ પણ મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે. આપ આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ બોક્સમાં આપના મત અને આપનો વિચાર અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.